હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ યોર યુટ્યુબ ચેનલ. આજે આપણે ધોરણ 6 વિશે ઇંગ્લિશનું જે નવું પાઠ્યપુસ્તક છે તેમાં યુનિટ 1 જોઈશું. યુનિટ 1 છે હેલ્થ ઇઝ વેલ્થ. હેલ્થ એટલે સ્વાસ્થ્ય, વેલ્થ એટલે સંપત્તિ. આપણા ગુજરાતીમાં એક કહેવત છે કે સ્વાસ્થ્ય એ જ સંપત્તિ છે. તમારી પાસે ગમે તેટલા પૈસા હશે, ગમે તેટલી કાર હશે, ગમે તેટલા બંગલો હશે, પણ જો તમારું શરીર સારું નહીં હોય તો તમે આ બધાનું સુખ માણી શકશો નહીં. શરીર સારું હશે તો બધું જ છે. એટલે હેલ્થ ઇઝ વેલ્થ. તમારું સ્વસ્થ શરીર એ જ તમારી સાચી સંપત્તિ છે. તો આ પાઠમાં આપણે જોઈશું પહેલા લિસનિંગ. લિસનિંગ એટલે સાંભળવાનું છે. રિસાઇટ એન્ડ એન્જોય. બરાબર. પોએમ આપી છે હેલ્ધી ફૂડ ઇઝ ગુડ. હેલ્ધી એટલે સ્વસ્થ, ફૂડ એટલે ખોરાક, ઇઝ એટલે છે, ગુડ એટલે સારું. એટલે સ્વસ્થ ખોરાક એ સારો છે. અહીંયા આપણને એક થમ્સ અપનું સાઇન છે. એટલે આપણે કોઈ સારી વાત હોય તો આપણે થમ્સ અપ. બરાબર. થમ્સ અપમાં આપણને જુઓ શું આપ્યું છે, બધા ફ્રૂટ્સ એન્ડ વેજીટેબલ આપ્યા છે. એટલે કે એ ખાવું આપણા સ્વાસ્થ્ય માટે સારું છે. અને આ થમ્સ ડાઉનનું સાઇન છે, નિશાન છે. એમાં જો બધું જંક ફૂડ આપ્યું છે, બહારનો જે નાસ્તો મળતો હોય છે, બરાબર, ફાસ્ટ ફૂડ, એ બધું છે, તો એ આપણા સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. એટલે થમ્સ ડાઉન છે, એટલે એ ખાવું જોઈએ નહીં. તો પોએમ જોઈએ આપણે. હેલ્ધી ફૂડ, હેલ્ધી ફૂડ. હેલ્ધી એટલે સ્વસ્થ, ફૂડ એટલે ખોરાક. સારો ખોરાક, સારો ખોરાક. હુ આર યુ? તમે કોણ છો? તો શું કહે છે, આઈ એમ ધ વન, હું એ છું, ધેટ ઇઝ ગુડ ફોર યુ, જે તમારા માટે સારું છે. હું એ ખોરાક છું જે તમારા માટે સારો છે. આઈ મેક યુ ગ્રો. ગ્રો એટલે વૃદ્ધિ પામવી. આપણે સારો ખોરાક ખાઈશું તો આપણી વૃદ્ધિ થશે બધી જ રીતે. આપણા શરીરની વૃદ્ધિ થશે, મગજની વૃદ્ધિ થશે. બરાબર. આપણે બધી રીતે સ્વસ્થ રહીશું. તો હું તમારી વૃદ્ધિ કરું છું, હું તમને તમારી વૃદ્ધિ કરું છું. અને ટોલ એન્ડ સ્ટ્રોંગ. ટોલ એટલે ઊંચા અને સ્ટ્રોંગ એટલે મજબૂત. અને તમને ઊંચા અને મજબૂત બનાવું છું. એન્ડ ગીવ. ગીવ એટલે આપવું. એનર્જી એટલે ઉર્જા, શક્તિ. ઓલ ડે લોંગ. અને આખો દિવસ તમને ઉર્જા આપું છું, શક્તિ આપું છું. આખો દિવસ કામ કરવાની આપણને શક્તિ આપે. આપણે સારો ખોરાક લઈશું તો આપણને આખો દિવસ એવું લાગશે કે આપણામાં ફૂલ એનર્જી છે. પણ જો આપણે જંક ફૂડ કે એવું કંઈક ખાઈશું, તેલવાળું, તળેલું, બહારનું, તો આપણને પેટમાં દુખશે કે આપણું તબિયત ખરાબ થશે, તો આપણને સારું લાગશે નહીં. બરાબર. તો હું તમને આખો દિવસ એનર્જી એટલે શક્તિ આપું છું. જંક ફૂડ, જંક ફૂડ. જંક એટલે ખરાબ. બરાબર. એટલે ખરાબ આહાર, ખરાબ આહાર. હુ આર યુ? તમે કોણ છો? તો આઈ એમ ધ વન, હું એ છું, ધેટ ઇઝ બેડ. બેડ એટલે ખરાબ, બેડ ફોર યુ, જે તમારા માટે ખરાબ છે. આઈ મેક. મેક એટલે બનાવું. બરાબર. આઈ મેક યુ વીક. વીક. જો WEEK હોય તો એ વીક એટલે અઠવાડિયું. WEAK એ વીક એટલે નબળું. હું તમને નબળું બનાવું છું. એન્ડ વેરી સિક. સિક એટલે બીમાર. વેરી એટલે ખૂબ. અને તમને ખૂબ જ બીમાર બનાવું છું. યુ બીકમ લેઝી. લેઝી એટલે આળસુ. તમે આળસુ બની જશો. અને નોટ વેરી ક્વિક એટલે તમે બહુ ઝડપથી કામ. ક્વિક એટલે ઝડપથી. તમે ઝડપથી કામ કરી શકશો નહીં, ધીમા પડી જશો, આળસુ બની જશો, મેદસ્વી, જ્યાં બેઠા ત્યાં બેઠા રહેશો, તમારામાં સ્ફૂર્તિ રહેશે નહીં, એવું કહેવા માંગે છે. ઓકે. એટલે તમારે પણ આ બધું ખાવું જોઈએ અને આ બધું અવોઇડ કરવું જોઈએ. એટલે તમે અઠવાડિયે એકવાર આવું કંઈક લઈ શકો. હવે જોઈએ આગળ. ફાઇન્ડ ધ રાઇમિંગ વર્ડ્સ ફ્રોમ ધ પોએમ. રાઇમિંગ એટલે સરખા ઉચ્ચારવાળા, સરખા પ્રાસવાળા શબ્દો આપણે પોએમમાંથી શોધીને લખવાના છે. તો મૂળ છે, તો મૂળ જેવા કેવા શબ્દો છે મૂળના પ્રાસવાળા? તો આવશે ફૂડ, અને બીજું આવશે ગુડ છે. બરાબર. ફૂડ અને ગુડ. ત્યારબાદ ફોલ. તો ફોલમાં આવશે ટોલ અને ઓલ. ત્યારબાદ છે રોંગ. તો રોંગમાં આવશે સ્ટ્રોંગ. બરાબર.
અને આવશે લોંગ. ત્યારબાદ છે ટીક. તો ટીકમાં સીક પણ આવે, ક્વિક પણ આવે, વીક પણ આવે. બરાબર, તો આપણે લખીશું સીક અને ક્વિક. ઓકે, આગળ જોઈએ. આજે આપણે વિડીયો લાંબો ના થાય એટલા માટે આપણે પાર્ટ 1 જોઈશું. બરાબર, 3 પાર્ટમાં આપણે આ ચેપ્ટરના વિડીયો બનાવીશું. તો લિસન ટુ ધ સ્ટોરી. લિસન એટલે આપણે સ્ટોરી સાંભળવાની છે. ફ્રોમ જંક ટુ જોય. ફ્રોમ એટલે થી, જંક એટલે ખરાબ, જોય એટલે આનંદ. એટલે ખરાબથી આનંદ સુધી. બરાબર, જંક એટલે આમ તો અહીંયા આપણે ખોરાક બાબતે લઈશું, એટલે ખરાબ ખોરાકથી આનંદ સુધી એમ. તો રાધા, અ સ્કૂલ ગર્લ, વોઝ સિટિંગ સેડલી. રાધા એક સ્કૂલે જતી છોકરી, એ સેડલી એટલે દુઃખી થઈને બેઠી હતી. શી ફોરગોટ હર લંચ બોક્સ. તે તેનું લંચ બોક્સ ફોરગોટ એટલે ભૂલી ગઈ હતી. જસ્ટ ધેન અ ફેરી અપિયર્ડ. એટલે એટલામાં, જસ્ટ ધેન એટલે એટલામાં જ. અ ફેરી, ફેરી એટલે પરી, અપિયર્ડ એટલે દ્રશ્યમાન થાય છે, પ્રગટ થાય છે. અપિયર્ડ એટલે પ્રગટ થવું, દ્રશ્યમાન થવું. એક પરી એની સામે પ્રગટ થાય છે, રાધાની સામે. અને એ બે વચ્ચેના જે ડાયલોગ છે આપણે જોવાના છે. રાધા સરપ્રાઇઝ ટુ સી ધ ફેરી. પરીને જોઈને આશ્ચર્યચકિત થઈ જાય છે. વાવ, અ ફેરી, વાહ, એક પરી. ફેરી સેઝ, યસ આઈ એમ. વાય આર યુ સેડ. હા, હું છું, હું પરી છું. તું કેમ ઉદાસ છે? રાધા સેઝ, આઈ ડોન્ટ હેવ માય લંચ બોક્સ. હેવ એટલે હોવ. મારી પાસે મારું લંચ બોક્સ નથી. ધ ફેરી વેવ્ડ હર મેજિક વેન્ડ. વેન્ડ એટલે પેલી જે લાકડી આવે, તો પરીએ એની જે જાદુઈ લાકડી હતી એ હવામાં લહેરાવી. એન્ડ સડનલી, સડનલી એટલે અચાનક, 5 કલરફુલ લંચ બોક્સીસ અપિયર્ડ ઇન ફ્રન્ટ ઓફ રાધા. 5 રંગબેરંગી લંચ બોક્સ, એટલે લંચ બોક્સ એટલે ડબ્બા, જે એનું બપોરનો નાસ્તો લઈ જાય એના ડબ્બા. ઇન ફ્રન્ટ ઓફ, અપિયર્ડ એટલે દ્રશ્યમાન થવું, ઇન ફ્રન્ટ એટલે સામે, રાધાની સામે પ્રગટ થયા. 5 કલરફુલ લંચ બોક્સ રાધાની સામે પ્રગટ થયા. રાધા સેઝ, અમેઝડ. અમેઝડ એટલે આમ ખુશ થઈ ગઈ, આમ આશ્ચર્યચકિત થઈ ગઈ. વોટ આર ધીસ. આ શું છે? ફેરી સેઝ, ધીઝ આર સ્નેક્સ ફોર યુ. આ તારા માટે નાસ્તો છે. રાધા સેઝ, આઈ એમ વેરી હંગ્રી. હંગ્રી એટલે ભૂખ્યું, હું ખૂબ જ ભૂખી છું. ઈગરલી ઓપન ધ ફર્સ્ટ બોક્સ. ઈગરલી એટલે આતુરતાથી. તે આતુરતાથી પહેલું બોક્સ ખોલે છે. કેરેટ્સ, ગાજર. આઈ ડોન્ટ લાઇક ધેમ. મને તે ભાવતા નથી, મને તે ગમતા નથી. આઈ વોન્ટ પીઝા. મારે તો પીઝા જોઈએ છે. વાય શુડ આઈ ઈટ કેરેટ્સ. હું શાક માટે ગાજર ખાઉં? ફેરી સેઝ, કેરેટ્સ હેવ વિટામિન એ. ગાજરમાં વિટામિન એ હોય છે. દે વિલ મેક યોર આઈઝ શાર્પર. તે તારી આંખોને તીક્ષ્ણ બનાવશે. તીક્ષ્ણ એટલે આમ તું એકદમ સરસ રીતે જોઈ શકીશ, તારી આંખો ખૂબ જ પાવરફુલ બનશે એનાથી. રાધા સાઇટ એન્ડ ઓપન ધ સેકન્ડ બોક્સ. સાઇટ એટલે નિસાસો નાખવો. રાધા નિસાસો નાખે છે અને બીજું જે બોક્સ હોય છે તે ખોલે છે. રાધા, સ્પિનચ, પાલક. ફેરી, યસ, ઇટ મેક્સ યુ સ્ટ્રોંગ એન્ડ ગિવ્સ યુ લોટ્સ ઓફ એનર્જી. એ તને મજબૂત બનાવશે અને ખૂબ જ એનર્જી આપશે, તને ખૂબ જ શક્તિ આપશે. રાધા ફ્રોન્ટ. ફ્રોન્ટ એટલે ઘૂરકવું, આમ ઘૂરકીને અવાજ કરે છે આમ મોઢાથી. રાધા સેઝ, આઈ વોન્ટ બર્ગર્સ. મારે બર્ગર્સ ખાવા છે. વોટ્સ ઇન ધ થર્ડ બોક્સ. ત્રીજા બોક્સમાં શું છે? રાધા સેઝ, એપલ્સ. ફેરી સેઝ, એપલ્સ, સફરજન. ધે હેવ ફાઈબર ટુ કીપ યોર ટમી હેપી. ફાઈબર એટલે જે રેસા હોય એ, એમાં ફાઈબર છે. જે કીપ એટલે રાખવું, ટમી એટલે પેટ, હેપી એટલે ખુશ. જે તારા પેટને ખુશ રાખશે. પેટને ખુશ રાખશે એટલે એનું પેટ હલકું રહેશે. બરાબર, સમજી ગયા ને તમે? રાધા ઓપન ધ 4th બોક્સ એન્ડ ગ્રોન્ડ.
રાધાએ ચોથું બોક્સ ખોલ્યું અને ગ્રોન્ડ એટલે ફરી એક નિશાસો નાખ્યો મોઢેથી. ઓહ નો, બીન્સ, અરે ના, બીન્સ. બીન્સ એટલે કઠોળ આવે, બરાબર, બધા કઠોળ આવી જાય એમાં. ફેરી, યસ, બીન્સ મેક યોર મસલ્સ સ્ટ્રોંગ. બીન્સ તારા સ્નાયુઓને મજબૂત બનાવશે. ફાઇનલી રાધા ઓપન ધ લાસ્ટ બોક્સ, અને છેલ્લે રાધાએ છેલ્લું બોક્સ ખોલ્યું. ઓરેન્જીસ, સંતરા, નારંગી, વાય? ફેરી સેઝ ઓરેન્જીસ હેવ વિટામિન સી. ઓરેન્જમાં વિટામિન સી હોય છે, વિચ પ્રોટેક્ટ્સ યુ ફ્રોમ ગેટિંગ સિક. તે તને પ્રોટેક્ટ એટલે બચાવશે. ગેટિંગ સિક, સિક એટલે બીમાર, તે તને બીમાર થવાથી બચાવશે. ઓરેન્જમાં વિટામિન સી હોય, તમે જેટલું વિટામિન સી લો એટલું તમે બીમાર ઓછું પડો. રાધા પાઉટેડ, પાઉટેડ એટલે મોં મચકોડવું. રાધા મોં મચકોડે છે. રાધા સેઝ બટ આઈ વોન્ટ નૂડલ્સ, બર્ગર્સ એન્ડ પીઝા. પણ મારે તો નૂડલ્સ, બર્ગર્સ અને પીઝા ખાવા છે. વાય ડોન્ટ યુ બ્રિંગ ધેમ? તમે તે કેમ નથી લાવ્યા? બ્રિંગ એટલે લાવવું. ફેરી સેઝ ધોઝ ફૂડ્સ વીકન યોર હેલ્થ. એ ફૂડ તારા સ્વાસ્થ્યને વીકન એટલે નબળું બનાવે છે. એવો ખોરાક તારા સ્વાસ્થ્યને નબળું બનાવશે. ફ્રૂટ્સ, વેજીટેબલ્સ, બીન્સ એન્ડ ગ્રેઇન્સ. ફળો, શાકભાજી, બીન્સ એટલે કઠોળ અને ગ્રેઇન્સ એટલે અનાજ. આર હેલ્ધીયર એ સ્વાસ્થ્યપ્રદ છે, એ તારા શરીર માટે સારા છે, સ્વાસ્થ્યપ્રદ છે. સ્વસ્થ તને તારા શરીરને રાખશે. રાધા થોટ ફોર અ મુમેન્ટ. થોટ એટલે વિચારવું, મુમેન્ટ એટલે ક્ષણ. રાધા એક ક્ષણ માટે વિચારે છે. રાધા સેઝ ઓકે, ઠીક છે, આઈ વિલ ઈટ ધેમ. હું તે બધું ખાઈશ. બટ કેન આઈ હેવ પીઝા સમટાઈમ્સ? પણ શું મને કોઈક વાર પીઝા મળી શકશે? ધ ફેરી સ્માઇલ્ડ. પરી હસે છે. વિંક્ડ એટલે આંખ મિચકાવે ને, આમ આંખનો પલકારો કરે છે. એન્ડ ફ્લ્યુ ઇન્ટુ એર અને હવામાં ઉડી જાય છે. ફ્લ્યુ એટલે ઉડવું. ફ્લાયનું ભૂતકાળનું રૂપ ફ્લ્યુ થાય. રાધા ટ્રાઈડ ટુ સ્ટોપ હર. રાધા તેને રોકવાનો પ્રયત્ન કરે છે. રાધા રેન આફ્ટર હર. રનનું ભૂતકાળનું રૂપ થાય રેન. રેન એટલે દોડવું. રાધા તેની પાછળ દોડે છે. અને ફેલ ઓફ ધ બેડ અને પલંગમાંથી પડી જાય છે. હર આઈઝ ઓપન એટ ધેટ મોમેન્ટ. અને તેની આંખ એ ટાઈમે ખુલી જાય છે. રાધા સ્માઇલિંગ. હસીને રાધા કહે છે ઓહ ઇટ્સ અ ડ્રીમ ઓનલી. અરે આ તો એ માત્ર એક સ્વપ્ન હતું. આ હતું એક સ્વપ્ન. પણ આ પાઠ તમને એવું કહેવા માંગે છે કે બાળકો તમારે હેલ્ધી ફૂડ ખાવું જોઈએ. જંક ફૂડ તમારે બહુ જ ઓછું, અઠવાડિયામાં એકાદ વાર જ ખાવું જોઈએ. બરાબર? ચલો, રાઇટ વોટ વિલ ધ ફેરી સે અબાઉટ ધીસ ફૂડ્સ. તમે આ બધો ખોરાક પરીને બતાવો તો પરી શું કહેશે? હેલ્ધી ઓર અનહેલ્ધી? હેલ્ધી એટલે સ્વસ્થ છે કે સારો નથી, શું કહેશે? તો જો પહેલા ટિફિનમાં જુઓ, શાક, રોટલી ને સલાડ છે, ક્યુકુમ્બર છે, બરાબર? તો આ ખોરાકને પરી શું કહેશે? હેલ્ધી. તો અહીં આપણે લખીશું હેલ્ધી. ત્યારબાદ છે અહીંયા ચેવડો છે, ઘરનો બનાવેલો, બરાબર, પૌવાનો, તો એ પણ હેલ્ધી કહેવાય. ત્યારબાદ આ નૂડલ છે, તો નૂડલ કેવા કહેવાય? અનહેલ્ધી. ત્યારબાદ છે સ્પ્રાઉટ્સ, ફણગાવેલું કઠોળ છે, મગ છે, તો એ પણ હેલ્ધી કહેવાય. ત્યારબાદ છે આ ડોનટ્સ, એ અનહેલ્ધી કહેવાય. ત્યારબાદ અહીંયા જુઓ બધું અલગ અલગ ફ્રૂટ્સ, વેજીટેબલ ને એવું બધું છે, તો એ હેલ્ધી કહેવાય. આ છે રાઈસ એન્ડ દાળ, દાળ ભાત છે, તો આ તો એકદમ હેલ્ધી કહેવાય. પછી આ શું છે? ચિપ્સ છે, કૂકીઝ છે, હોટડોગ છે, તો આ અનહેલ્ધી કહેવાય. અને આ શું છે? તમારી ભાષામાં પડીકા, બધા પડીકા આવે છે બહારના, બરાબર, એ તો એકદમ અનહેલ્ધી કહેવાય, કેમ કે પામોલીન ઓઇલમાં બને છે. પામોલીન ઓઇલ આપણા શરીર માટે ખૂબ જ ખરાબ કહેવાય, અનહેલ્ધી. ઓકે, આગળ જોઈએ.
તો મેચ ધ કરેક્ટ પેર્સ A with B. બરાબર. તો A ઓરેન્જીસ, તો ઓરેન્જીસમાં શું આવે ડી આવશે, હેવ વિટામિન સી. ઓરેન્જીસમાં વિટામિન સી હોય એટલે આપણે લખીશું હેવ વિટામિન સી. ત્યારબાદ છે બીન્સ, તો બીન્સ શું કરે છે, મેક્સ યુ સ્ટ્રોંગ. બરાબર. તો આપણે લખીશું સી. બેવ લખી શકાય, સી અને એ બંનેમાં એક જ છે, મેક્સ યુ સ્ટ્રોંગ. ત્યારબાદ એપલ્સ, તો એપલ્સમાં શું આવશે, હેવ ફાઈબર્સ ટુ કીપ ટમી હેપી. હેવ ફાઈબર્સ ટુ કીપ ટમી હેપી. ત્યારબાદ છે સ્પીનચ, તો સ્પીનચમાં શું આવશે, સ્પીનચમાં આવશે મેક્સ યુ સ્ટ્રોંગ. અને ત્યારબાદ છે કેરેટ્સ, તો કેરેટ્સમાં શું હોય, વિટામિન એ, તો લખીશું હેવ વિટામિન એ. ઓકે વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોમાં આપણે અહીં સુધી જોઈશું. આના પછીનું આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. જો વિડીયો પસંદ આવ્યો હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરજો. થેન્ક યુ.